આજે આપણે વાત કરશું કે આઈવીએફના પ્રથમ ભાગમાં શું કરવામાં આવે છે। આઈવીએફના પ્રથમ ભાગમાં આપણો ટાર્ગેટ હોય છે કે સારી ગુણવત્તાના ગર્ભ બનાવીએ। હવે આઈવીએફના પ્રથમ ભાગને 5 સ્ટેપમાં ડિવાઈડ કરવામાં આવે છે। સૌથી પહેલો સ્ટેપ છે ઓવેરિયન સ્ટિમ્યુલેશન, બીજો સ્ટેપ છે ઓવમ પિકઅપ, ત્રીજો સ્ટેપ છે ઇક્સી, ચોથો સ્ટેપ છે ઇન્ક્યુબેશન અને પાંચમો સ્ટેપ છે ફ્રીઝિંગ। આજે આપણે વાત કરશું ઓવેરિયન સ્ટિમ્યુલેશન વિશે। ઓવેરિયન સ્ટિમ્યુલેશનમાં શું કરવામાં આવે છે? સામાન્ય રીતે એક માસિક ચક્ર દરમિયાન સ્ત્રીના અંડાશયમાંથી ખાલી એક બીજ પરિપક્વ થતું હોય છે, પણ આઈવીએફમાં આપણે બહારથી ઇન્જેક્શન આપીને સ્ત્રીના અંડાશયમાંથી બને એટલા વધારે સ્ત્રીબીજ મેળવવાની કોશિશ કરીએ છીએ। આના માટેના ઇન્જેક્શન માસિક ચક્રના બીજા દિવસથી શરૂ કરવામાં આવે છે। સામાન્ય રીતે 8 થી 10 દિવસ માટે ઇન્જેક્શન લેવા પડતા હોય છે અને આ સમય દરમિયાન અમે તમને 2 થી 3 વાર સોનોગ્રાફી માટે બોલાવીએ છીએ। સોનોગ્રાફીમાં એકવાર લાગે કે સ્ત્રીબીજની સાઇઝ બરાબર થઈ ગઈ છે તો એ દિવસે તમને બીજ પરિપક્વ થવા માટે ટ્રિગર ઇન્જેક્શન આપવામાં આવે છે। ટ્રિગર ઇન્જેક્શન આપ્યાના 34 થી 36 કલાક પછી તમને હોસ્પિટલમાં દાખલ થવા માટે બોલાવવામાં આવે છે અને એ દિવસે તમારું ઓવમ પિકઅપ કરવામાં આવે છે।